તો પણ ભોળા દાદાને વાડેથી લાકડા કાપશું તો ભોળા દાદા ખીજાશે નહીં? હવે અમથાય રોજ ખીજાય જ છે ને, થોડોક વધારે ખીજાય, હું સાંભળી લઈશ. પણ શીંડા પડશે તો? એ શીંડા પડશે તો એનો માણસ પૂરી દે. તું શું કામ બળચરા કરે? હે તમને કહું, ઓલું શું છે? ક્યાં? આમ જોવો તો. એલા હે તમને કહું, ઈ શું છે? હોનું. ઓહો, એટલું બધું હોનું? હા, એલી જોજે તું શક્કર ખાઈને પડતી નહીં. હે પણ આયા ક્યાંથી હોનું? એ ભોળા દાદા દાદા એ ડાયટ્યું છે. ભોળા દાદા વાત કરતા એના દાદા પાસે બહુ હોનું હતું. એવું હશે? તો આમ જો તું અહીંથી પાણી ગયેલું છે ને, તે જમીનનું ધોવાણ છેલું છે, એમાં હોનાનો પાણો બહાર આવેલો છે. એ તમને કહું, કોકની ગાડી આવતી હોય એવું લાગે. તો હબ હબ ઘરે લઈને વયા જાય. પણ રસ્તામાં કોક આપણને ભાળી જશે તો? હી તારી વાતે હાસી. તું એક કામ કર, કુવાડી લઈ લે, લાઈ દાતડું. હું હંતાડતો આવું, પછી નિરાજથી જ લઈ જઈશું. હું તું ઘરે પગ. એ હારું. હા લ્યો, હવે ક્યાંય કામે ન જાય ને તોય વાંધો નહીં. અમને કેટલું બધું હોનું જડી ગયું. બસ લ્યો, અહીંયા દાટી દેવું છે. લીમડો નિશાન તો રે. કેળામાં કોક નકર પાળી ગયું હોય, લઈ ગયું હોય તો જડ્યું મને માલામાલ ઈવડાઈ થઈ જાય. બોલો લ્યો, નહોતું તાર કાંઈ નહોતું, અને આવ્યું તાર કેટલું બધું હોનું આવ્યું. જાણે હોનાનો પાણો હોય એવું લાગે ને. દાટી દેવા દે હબ હબ, નકર કોક પાળી જાહે, કોઈ જોતું ના ને. સાંજના આવીને કાઢી જાય. પરસેવો વળી ગયો તો એટલું હોનું કે જે જોયેલું હોવું જોવે ને. હવે ભાગી જાવ. હાલને હબ હાલને લા, ગામમાં ગાંઠિયા લેવા જો એટલી બધી વાર લાગે. એ હું ગાંઠિયા ના લાવ્યો, હરગવો લાવ્યો. હરગવો હું કામ લાવ્યો? હવે રોજ ગાંઠિયાનું શાક કેટલું ખાવું, મેં કીધું આજ હરગવો ખાવી. તે કેટલા હરગવો લાવ્યો? એ 30 રૂપિયાનો. ઓય બાપા, 5 રૂપિયાના ગાંઠિયા મગાવ્યા, તા 30 રૂપિયાનો હરગવો લઈને આવ્યો. 25 રૂપિયા તારા પગારમાંથી કપાઈ જાય. તમે હરગવાનું શાક નહીં ખાવ ને હું તો ખાવત કે ને. તો મારા પગારમાંથી 25 રૂપિયા ક્યાંથી કપાય? તો તને ખબર છે આપણી વાડીમાં કેટલાય બધા હરગવા છે. હવે આપણી વાડીમાં હરગવા છે ને, એમાં ક્યાં શાક થાય એટલો હરગવો આવે. હરગવો તો છે કેહા કાકાને બોલે, પાન કરતા હરગવો વધારે જોઈ આવો. તું નથી હરગવો લાવ્યો? હા તો હમણાં જો ચેહાન વાડીએ જાવ, હરગવાની ડાળ લઈને આવું, તું ખાડો કરી નાખ, ઈ હરગવો આપણે સોંપી. હવે ઈ હરગવો અત્યારે તમે સોંપો ને, કારે હરગવો મોટો થાય ને કારે આપણે શાક ખાવી. ઈ ગમે ત્યારે શાક ખાવી, ધીરજના ફળ મીઠા હોય. જા જા તું ખાડો કરી નાખ જા. એ હારું. એહો માથા ભારે તો છે, હરગવાની દાળ આપે તો હારું. લાય જાવ તો ખરો. ઓહો, કેટલો બધો તડકો, અને પાછા કે હરગવો સોપવા ખાડો કર. અહીંયા લીમડા હેઠે હરગવો સોપવો છે. હરગવાને થાવું હોય તો થાય, નકર મારે તડકો ખાવો ના. હે હા હું હે હોનું, કેટલું બધું હોનું. હા, હોનું મારા ભાગમાં છે એટલે જ હું હરગવો લાવ્યો છે. હવે હોનું લઈને ઝૂંપડીએ ન જવાય હો, નકર તો ભોળા દાદા હોનું લઈ જાય. એક કામ કરું, અહીંયા હોનું હંતાડી દઉં, પછી ભોળા દાદાને ભૂલવાડીને હોનું લઈને ગામડે વયું જવું છે. હા, અહીંયા વાડમાં મૂકી દઉં, અહીંયા ભોળા દાદા નહીં ભારે. એ હા ભાઈ હા, મને ખબર છે મારે તમને પૈસા દેવાના છે, પણ પૈસા થોડા કઈ કેડામ પડ્યા હોય તે હું તમને વીણી વીણીને આપી દઉં. હે આ હું હે આ તો હોનું, પણ એટલું બધું હોનું અહીંયા ક્યાંથી? અહીંયા કોઈ છે તો નહીં. હા, હમણાં બલૂમ નીકળ્યું હતું, ક્યાંક એમાંથી હોનું નહીં પડ્યું હોય ને. હા, બલૂમ આખું હોનાનું ભરીને જાતું હશે ને, એમાંથી જ આ હોનું પડી ગયેલું છે. કોઈ છે એની લાય લાય ભાગવા દે. હે કોકની ગાડી આવે લાગે. લે આ તો ભોળા દાદા, લાય લાય મને હોનું હંતાડી દેવા દે. કેમ મમરાબા અહીંયા ઉભા રહી ગયા? તો હું કરું ભોળા દાદા, તમારી વાડિયા જઈને આવ્યો, તમે હતા નહીં તે ગામમાં ભાગ્યો પાછો. હવે તો હું આવી ગયો, હાલો હાલો વાડી હાલો. ના ના ભોળા દાદા, તમે વાડિયા જાવ ને, મારા ગામમાં જવું છે. બોલો લ્યો, કામ છે તારે આવવું નથી. લ્યો હરખવાન કાલ લઈને બેસી જાવ. એ હારું હાલો હાલો બે બે હાલો. એ હા કેમ છત્રી લીધી?
તડકો ન લાગે ને એટલે. જો બોલો, કાલ સુધી લાકડા કાપતા હતા ત્યારે તડકો નતો લાગતો, હવે તડકો લાગવા માંડ્યો. પણ હવે તો પૈસા આવવાના છે ને. અને એ તમને કહું, સાયકલ લઈને ફરવા જવાનું છે. તો છેલ્લી વાર સાયકલ માં બેહવાનું છે. મેં કીધું સાયકલ લઈને ફરી આવી ને, પછી સાયકલ જોવાય ક્યાં મળવાની. ઝૂમ કરતા બલૂમ માં સીધા મુંબઈ, ત્યાં વળી પાછા 5 મિનિટમાં ઝૂમ કરતા સીધા કંબોય, ત્યાં ઝૂમ કરતા પાછા 5 મિનિટમાં દુબઈ, ત્યાં ઝૂમ કરતા પાછા 5 મિનિટમાં ડભોય. ફેર્યા ફેર કરવાનું છે, પછી સાયકલ ક્યાં જોવાય મળવાની. ફરવા ઈ બધે પછી જશું. પેલા ઊભું રસોડું બનાવવું છે. અરે ઊભું રસોડું, કાડું રસોડું, જે બનાવવું ને એવું રસોડું બનાવી નાખશું. બસ 2 તો એસી નખાવા છે, એક ઓલા ખૂણે ને એક ઓલા ખૂણે. ભલે ટાઢી હવા એવા જ કરે. અને ઘરમાં ફર્નિચર કરાવવું છે હો. એ વાંધો નહીં, બોલતી નહીં, કોકનો ફોન આવ્યો. લે, ગેસ વાળાનો ફોન. હા બોલો બોલો. એ એટલે ફોન કર્યો તો, મેં કીધું ઠેઠ થી મારા ઘર સુધી ગેસની લાઈન નાખવાની છે. કેટલો ખર્ચો થાય? બસ 7.5 લાખ. કામ ચાલુ કરજો, કાલ તમને પેમેન્ટ મળી જાહે. હે તમને કહું, ગેસની લાઈનનો ઓર્ડર આપી દીધો. તો હું કાલ તો પૈસા આવવાના છે ને. સારું, હવે વાત નથી કરવી. હાલો ને ફરવા જાવી. પણ ફરવા જવાના પાછા પૈસા લીધા ને તે. મારી પાસે પૈસા નથી હો. તો મારી પાસે તો બોલ 30 રૂપિયા પડ્યા. ઉતરી રહે તો હું ભોળાદાની વાડીએથી 40,000 લેતો આવું. એ હારું. અને તમને કહું, પાછા હબ આવજો. એલા તું મમરાભાઈ બે હરગવો સોચ્યાઓ થાવ. એ હરગવો મમરાભાઈ સોચ્યા આવશે, હું એને દાડી આપી દઈ. હવે તું હું મને દાડી દેવાનો? હું કાલ લાવવાનો છું 15 એક આરે મેજિક. ભોળા દાદા, એક મેજિક તમે છે ને સ્પેશિયલ હરગવો વેવવા હું તમને આપી દઈશ. તમારે જ્યાં લઈ જાવ ને ફરવા જાવ તો ફરવા જાજો બસ. કેમ એમ વાત કરો મમરાભાઈ? એ કાલ આવવાના છે મારા બધા પૈસા. એટલે ક્યાંથી આવવાના? ઈ ભોળા દાદા બધું તમને થોડું કહેવાનું હોય મારે કઈ. ભોળા દાદા, આપણે મેજિક કાંઈ નથી થાકવું. તમે કાલથી મારી હારે મારા ગામડે આવી આવજો. આપણે બેઠા બેઠા ખાઈજો, તોય હું તમને પાછો પગાર આપીશ. હે તો હેલા ગામડેથી કઈ ફોન આવ્યો? ના ના, હવે ઈ બધી વાત જવા ગયો ને. હું આજનો દિવસ આવ હારી હારી આપણે વાતો કરો તમ તારે. અરે ભોળા દાદા, આવી ઠઠડી ગાડી હાંકવાનું કરી દેજો બેન. કાલે હું તમને નવી 4 વ્હીલ લઈ દઈશ. વાહ મમરાભાઈ વાહ. ભોળા દાદા, એની 4 વ્હીલ નો લેતા, હું તમને મરસુડી અપાવીશ. હા, અને તમે કોઈ દિવસ બલૂમમાં બેઠા? ના ના, તો હું નહીં બલૂમમાં બેઠો, પણ તોય હું તમને બલૂમમાં બેહાડીશ. ભોળા દાદા, 40,000 રૂપિયા આપો તો. કેટલા? 40,000. હું કેટલા એમ કયો? કાલ જવા તમને ડબલ પાછા આપીશ, 80,000. બકુલભાઈ, આજ પૈસાની બહુ જરૂર ન હોય ને તો કાલ તમ તારે જેટલા પૈસા જોતા હોય એટલા લઈ જજો, હું આપીશ. એટલે કાલ તો મારે પૈસા આવવાના, આજ જરૂર છે. તો બકુલભાઈ કામ કરો, 750 રૂપિયા મારી પાસે પડ્યા છે, લેતા જાઓ. મારા પાસા નથી જોતા. અરે હું પાછા નથી જોતા. 750 તમે મને આપ્યા ને, મારે તમને 7,500 કાલ દેવાના બસ. હે ભોળા દાદા, મારે કેટલા મહિનાનો પગાર બાકી છે? 3 મહિનાનો. અત્યારે તમારા ખિસ્સામાં કેટલા પૈસા છે? 500 રૂપિયા પડ્યા. એ લાવો 500 રૂપિયા. અહીંયા બકુલભાઈ પૈસા વાપરો. અરે વાપરો એટલે કાલ હું તને 500 ના 5,000 આપીશ હો. ના ના, એ બકુલભાઈ પાછા દેવાનો આવતા. હું આજનો દિવસ સૌ અહીંયા. તો ભોળા દાદાને આપી દઈશ. એ વાંધો નહીં, ભોળા દાદાને આપી દેજો. અને ભોળા દાદા 4,000 છે ને, ઈ તમે વાપરજો તમ તાર હો. એલા તમે 3 જણા આમ કેમ વાતું કરો છો? લોટરી લાગી, ક્યાંથી મિલકત જડી, કયો તો ખરા. ઈ અમારે કાઈ નથી કેવું, પણ તમે યાદ રાખજો, મને પૈસા નથી દીધા ને, તમારી 500 વીઘા જો વેસ્તી લઈ લેવાની છે. એ ભોળા દાદા, શું છે? હાલો તામ કામ છે. શું કામ છે? તમારે હું અમારી 5 વીઘા જમીન લઈ લેવી. કોણે કીધું? તો પાણો હું કામ કેવું? બે પાણો નથી આવ્યો. તો હાલો તમને દેખાડું પાણો ક્યાં પડ્યો એમ. હાલો પેલા જાવી. ના ના ભોળા દાદા, હવે મારે એવી માથાકૂટમાં પડવા નથી થતું. મારે એક દિવસ સાટો કાંઈ માથાકૂટમાં નથી પડવું. હા લો ને સાહેબ, નકર આ ગરીબ માણસના નિહાકા આપણને લાગશે. ચાલો તો જઈ આવીએ. હે, આમ તો અહીંયા હું કામ લઈને આવ્યો છે? જો તો ભોળા દાદા, ક્યાં છે પાણો? એટલે આ પણ મેમ તો અહીંયા પાણો નથી મૂક્યો. હે ભોળા દાદા, પાણો છે. પાણો છે ને? લ્યો બોલો, મને તો એમ કે હોનાનો પાણો છે, એટલે મેં અહીં લાવીને હંતાડી દીધો તો. જોવા ગયો તો તમે ક્યાંથી પાણો લાવ્યા? લે, હું રસ્તામાંથી પાણો લાવ્યો તો. પણ આ પાણો તો મેં હોનું છે એમ કરીને વાડમાં હંતાડ્યો તો. હવે વાડમાં ક્યાંથી હોય આ પાણો? મેં લીમડા હેઠે દાટેલો હતો આ પાણાને. તું ક્યાંથી લાવ્યો તો? તમારી વાડીને ખૂણે છે. શું કામ લાવ્યો તો? એટલે મને એમ કે હોનાનો પાણો છે એટલે. ઠીક, તો એમાં 3 જણા પાવર કરતા હતા એમ ને? તો બાપા, અને તું જ તે મરસુડી લઈ દે. હવે એનું કામ છે તમને મરસુડી લઈ દે. તું અહીંયા તો શું છે? બાપા, તું કહેતો તો 500 વીઘા હું લઈ લેશે એમ. બકુલભાઈ નું કામ છે 500 વીઘા જમીન લેવી. એ બાપા, તમે કઈ કહેતા હતા ખબર છે મમરાભાઈ? હું તમને 4 વ્હીલ લઈ દેશ એમ. પાછા 3 જણા હવામાં આવી ગયા. તે પણ અમને એમ કે હોનાનો પાણો છે એટલે. ના ના, કરો ને હવા. હવે હું હવા કરવી ભોળા દાદા? આ હોનાનો પાણો ક્યાં છે? ખાલી પાણો છે. હવે મારે તો ઓલા ગેસ વાળાને ના પાડવી જો હે. એ બકુલભાઈ ભાગ્યા ક્યાં? મારા પૈસા લઈને ઉભા રહ્યો તો. એ મારા પૈસા લઈને ભાગ્યા.
અમથા હાલ હવે તારા હાથે પાણો લઈ લે અને મારા વાડીના ખૂણે તારા હાથે મૂકી દે હાલ. સારું હાલો. એ ગેસ નું બંધ રાખજો. ઉભા રહ્યો બકુલભાઈ, ઉભા રહ્યો. મારા 750 રૂપિયા તો દેતા જાવ. અને મારા 500 રૂપિયા તો દેતા જાવ. ઈ ક્યાં હોનાનો પાણો હતો? ખાલી પાણો હતો. લ્યો બોલો લ્યો, બકુલભાઈ ને તો 1250 રૂપિયાનો મેળ